નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર સુરતથી મળી રહ્યા છે. જમ્મુ કાશ્મીર આતંકી હુમલાનો મામલો ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. સુરત પોલીસની સૌથી મોટી કાર્યવાહી સુરત શહેર ડીસીબી અને એસઓજીની કાર્યવાહી, જેમાં સુરત શહેરમાંથી 100થી વધુ બાંગ્લાદેશી લોકોની અટકાયત કરવામાં આવી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે સર્ચ કર્યું હતું. બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતમાં રહેતા હતા પોલીસે મહિલા સહિત પુરુષ બાંગ્લાદેશી સુરતમાં વસતા હતા જેઓની અટકાયત કરી છે.